મોક્ષમાર્ગદાતા નમો રાજચંદ્ર પ્રભુસાર ઉર્વશી સમૂરે વસો સદા પરમ આધાર. મોક્ષમાર્ગસ્ય નેતારં વેત્તારં કર્મભૂભૃતાં જ્ઞાતારં વિશ્વતત્ત્વનાં વંદે તદ્ગુણલબ્ધયે. અજ્ઞાનાતિમિરાન્ધનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, મહાવિત્રો મુરબીઓ મુમુક્ષુને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને નમસ્કાર, સિદ્ધાંત ચક્રવર્તી શ્રી નેમિચંદ્રાચાર્ય અને ટીકાકારશ્રીને પણ નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી અંતર્ગત ઉપદેશ નોંધ 15 એમાં ચોથું શ્રુત શ્રી ગોમટસારજી એમાં જીવકાંડમાં 17મો અધિકાર અને સમ્યક્ત્વ માર્ગને આપણે શરૂ કરીએ છીએ કરી છે. એમાંથી યથાશક્તિ પ્રયત્ન કર્યો છે, આગળ જવાનો પ્રયત્ન કરીએ. ગાથા 574 ષડદ્રવ્યાત્મક વિશ્વ વ્યવસ્થા અને એમાંથી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય એની વ્યાખ્યા, એનો અર્થ થોડોક પૂરો થયો. પછી હવે કાળદ્રવ્યની વાત આવે છે, તો અહીંયા વ્યવહાર કાળનું નિરૂપણ કરવામાં આવે છે. એટલે ગાથા નંબર 574. આવલીય સંઘ સમયા સંખેજાવલી સમૂહ મુસ્સાસો સત્તો સા સાથો સતથો વા લવો ભણ્યો. આપણને સમયનું માપ ખબર છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ આંખના પલકારામાં અસંખ્યાત સમય જતા રહે, એનાથી વધારે ખબર નથી. હવે એવી અસંખ્યાત સમયમાંથી કેટલીક આવલી, એટલે અસંખ્યાત જ જવાબ રહે છે. અસંખ્યાત સમયની આવલી એ કોને કહેવાય? તો કે અસંખ્યાત સમયની એક આવલી, એટલે આવલી બરાબર અસંખ્યાત સમય અથવા અસંખ્યાત સમય બરાબર એક આવલી. આ ગાથાનો અર્થ થાય છે. પછી સંખ્યાત આવલીનો એક ઉચ્છ્વાસ કહેવાય. શ્વાસ નહીં, ઉચ્છ્વાસ. એટલે શ્વાસ આખો નહીં, શ્વાસ લઈએ તો એકલું શ્વાસ બોલીએ, ઉચ્છ્વાસ એટલે બહાર નીકળે તે ઇન્હેલ ને એક્સેલ, તો એ ઇન્હેલ ન કહેવાય. એટલે શ્વાસ ઉચ્છ્વાસને ભેદ પાડી દીધા કે સંખ્યાત આવલીનો એક ઉચ્છ્વાસ. પછી 7 ઉચ્છ્વાસનો એક સ્તોક થાય છે. આ બધાના નામ છે, માપ છે. અને 7 સ્તોકનો એક લવ થાય. કોઈ પણ આમનાય કોઈ પણ શાસ્ત્ર, એમાં કોઈ પણ જગ્યાએ માપ આ પ્રમાણે જ આવે, કારણ કે આમ જ છે. જેમ દુનિયામાં ગમે ત્યાં જઈએ તો કલાક, મિનિટ, સેકન્ડ, પળ, વિપળ એમ જે માપ છે તેમ જ માપ આવે, એનાથી બીજું કંઈ છે નહીં. આ એટલું સ્ટેન્ડર્ડ છે. આ જીના ગમનું ત્રિકાલાબાધિત છે. આ ગાથામાં તો આટલું જ આપે છે. પછી ઉચ્છ્વાસની ગાથા, ઉચ્છ્વાસની વ્યાખ્યા મૂકે છે. મેં તો કહી દીધું, પણ ખરેખર હવે વ્યાખ્યા આવે છે. એ આ ગ્રંથકારે નથી લખી, પણ એટલી જ યોગ્ય સુસંગત હોવાથી એમણે લીધી છે. ક્ષેપક ગાથા કરીને મૂકી તો છે. એમાં જે આવે છે તે એનો અર્થ શું છે તે તો કે સુખી હોય, કોઈ તંદુરસ્ત હોય, સુખી હોય, આળસ વિનાનું હોય, અપ્રમાદી હોય, એટલે કે જોઈએ તે વધારે પડતી આળસ ન હોય, સામાન્ય તો હોય. પછી રોગ હોય, રોગ ન હોય, પરાધીનતા ન હોય, ચિંતા ન હોય, એટલે કે તંદુરસ્ત અને મંદુરસ્ત, મનથી તનથી તંદુરસ્ત એવા કોઈ સરેરાશ એવડે જીવના સંખ્યાત આવલીના સમૂહ રૂપે એક શ્વાસોચ્છ્વાસ પ્રાણ કહેવાય છે. એટલે ત્યાં શ્વાસ અને ઉચ્છ્વાસ બંને લીધા અને એનું નામ પ્રાણ આપ્યું. એટલે જે એક શ્વાસોચ્છ્વાસ એમાં 2 લઈ લીધા છે, એટલે પ્રાણ, એનો અર્થ પ્રાણ. અને એક પ્રાણ એટલે કયો? સંખ્યાત આવલીનો સમૂહ. એટલે જે હમણાં આપણે વ્યાખ્યા આવીએ જ કે સંખ્યાત આવલીનો એક ઉચ્છ્વાસ છે, તો એકલો ઉચ્છ્વાસ એમને શ્વાસોચ્છ્વાસ ભેગો લીધો અને એમાં પ્રાણ શબ્દ આવી ગયો, એના વતી એ આવી ગયું. પણ કોનું? તંદુરસ્ત અને મંદુરસ્ત એવા જીવનું જે અસંખ્યાત આવલી થાય તે. એટલે એવરેજ. કેટલાકની નાડી બહુ જ ધીમી જતી હોય, કેટલાકની નાડી બહુ જ તેજ ગતિથી જાય, એ કંઈ ચાલે નહીં. માપસર સપ્રમાણ નિરોગી કાયા હોય, તંદુરસ્ત કાયા હોય અને મનથી પણ ઉપાધિ રહિત હોય, એની વાત છે. એટલે કે તન મન બંને આમાં અસર કરતું હશે એમ સમજાઈ જાય છે. આપણે જાણીએ છીએ
હાર્ટ રેટ કે પલ્સ રેટ બે પર મનની અસર તો આવે ને આવે જ, વિચાર કરીએ કે નહીં, કહીએ કે નહીં. ચાલો, અહીંયા આટલું જ છે. હવે ગાથા નંબર 575. અઠ્ઠતે સદલધવા રાણી વેણા લિયા મુહૂર્તમ તો એગસમાયણહીણમ ભીણમ મુહૂર્તમ તદોશેષમ. હવે આવા 38.5 લવની એક નાડી થાય છે. 38.5, 37.5 નહીં, 37.5 પ્રમાદના ભેદ, અને અહીંયા 38.5 યાદ રાખવાનું છે. એ લવ પણ એક માપની વાત છે. એક નાડી એટલે કે ઘડી થાય છે. નાલી હિન્દીમાં એટલે નાડી, અને એને જ ઘડી કહે છે. 2 ઘડી એટલે 48 મિનિટ, 1 ઘડી એટલે 24 મિનિટ, એટલે 1 ઘડી થાય છે. પછી 2 ઘડીનું એક મુહૂર્ત થાય છે, એટલે 48 મિનિટ. એમાં એક સમય કમ કરો, ઓછો કરીએ એટલે અંતર્મુહૂર્ત કહેવાય, અને અંતર્મુહૂર્તનું બીજું નામ તે ભિન્ન મુહૂર્ત અહીંયા આવ્યું. ત્યાં અંતર્મુહૂર્ત એટલે મુહૂર્તની અંદર એક સમય ઓછો, એમ નહીં જવું પણ ઓછું. એવી જ રીતે ભિન્ન મુહૂર્ત એટલે મુહૂર્તથી સેજ જુદું. મુહૂર્ત નહીં કહેવાય, મુહૂર્તથી સેજ જુદું, એટલે એક સમય ઓછું પણ હોય, એક સમય વધારે હોય, પણ અહીંયા તો કે એક સમય ઓછું, એ જ નિયમ છે. અને એમાં 2, 3, 4 સમય ઉમેરતા જાય, ભેગા કરતા જાય, એટલે અંતર્મુહૂર્તના તો અસંખ્ય ભેદ થાય છે. અનેક નહીં, અસંખ્યાત ભેદ થાય છે. એક વધતા જાય એમાં. પછી પાછી એક ક્ષેપક ગાથા છે, એમાં વ્યાખ્યા આવે છે. આના જ અનુસંધાનમાં આપણે લઈએ કે એક સમય સહિત આવલી પ્રમાણ કાળ હોય તો એને જઘન્ય અંતર્મુહૂર્ત કહેવાય. અસંખ્યાત સમયની આવલી અને એક સમય સહિત, એટલે એમાં આવલી આવી ગયું, એક સમય પણ આવ્યો, આવલી અસંખ્યાત સમય પણ આવી ગયા, એટલે એને જઘન્ય અંતર્મુહૂર્તનો ભાગ કીધો. એટલે એક સમયથી પણ ગણાય છે. 2 કે 9 સમયથી ગણાય એવી બધી વાત હતી, એવું નથી કે 3 સમયથી ગણાય. એક સમયનું માપ તો છે જ ને, એટલે એમાં આવી જ ગયો એમ. પછી એક સમય કમ મુહૂર્ત કરીએ એટલે એને અંતર્મુહૂર્ત કહે છે. આ બંનેની વચ્ચે અસંખ્યાત ભેદ થાય છે, પણ એ બધાને અંતર્મુહૂર્ત જ કહેવામાં આવે છે, અને એમ તમે જાણો. બરાબર છે, આપણે બોલીએ છીએ રીતે જ કહીએ છીએ. જઘન્યમાં ઘણીવાર એક સમય 2 સમય જુદું પાડતા હતા, એ પાડવાની જરૂર નથી, એ એમાં આવી જ ગયું એમ. એક જ સમયની વાત હોય તો એક સમય કહેવાય. જેમ કે 1 થી 10 હોય તો પછી 2 થી 9 આવી જ જાય છે, પણ છતાં જુદું પાડીએ કે 2 થી 5 આ કહેવાય, 5 થી 9 આ કહેવાય, 9 થી 10 આ કહેવાય, એવું 10 10 આમ કહેવાય. એવી રીતે જુદું પાડવાનું કહે છે. ચાલો, ગાથા નંબર 576. દિવસો પખો માસો ઉડુ અયણમ વસ્સમેવ માદિહુ સંખેજ્જા નંતાવો હોદી વવહારો. આ બધું જ માપ આપને મોઢે છે, આવડે છે, ખબર છે, એમાંથી પસાર થઈએ છીએ, એમ જ જીવન પ્રણાલી છે, એમ જ વાત બધી ચર્ચા થાય છે. શાસ્ત્રોમાં પણ એ રીતે જ છે ગણતરી, એટલે આપણને માન્ય છે, સ્વીકાર્ય છે, નવું નથી લાગતું, બીજું કાંઈ નહીં. 30 મુહૂર્તનું એક દિવસ, પણ એમ પૂછે કે એક દિવસના મુહૂર્ત કેટલા, તો આપણને આ કોષ્ટક, ટેબલ, માપ યાદ હોવું જોઈએ, મોઢે હોવું જોઈએ. એમાંથી ગુજરતા જઈએ છીએ, પસાર થતા જઈએ છીએ, ને તેમ છતાં એના વિશે ખબર ન હોય, એવું ન હોય. આપણા ઘરે કોઈ આવી જાય અને કોણ હતું ખબર જ ન પડે, કોઈ બાબતનું, કોઈ વ્યક્તિનું, કોનું સગુવાલું કે કોનું સંબંધી કે કયા કામે કે શું, તો આપણને એમ થાય ને કે આવીને જતા રહીને કંઈ ખબર જ ન પડે કે શું હતા ને કોણ હતું ને ક્યાંથી આવ્યા ને કેમ. આપણે તો અજાણ્યાની રૂએ ઘણા બધા સવાલ પૂછી નાખીએ ને, જાણી લઈએ ને, ટ્રાય કરીએ ને. આમાં બધા માપ જાણવા જોઈએ ને, જ્ઞાની પુરુષોએ જણાવ્યા છે તો આપણે સ્વીકારીએ, યાદ રાખીએ. ચાલો, 15 અહોરાત્રનો એક પક્ષ એટલે પખવાડિયું, 15 દિવસનું. અહોરાત્ર એટલે દિવસ રાત બંને આવી ગયું. 2 પક્ષનું એક માસ, એટલે કે 2 પખવાડિયાનો એક મહિનો અથવા એક માસ. 2 માસની એક ઋતુ, એટલે એને એક ઋતુ કહેવાય. 2 મહિને બદલાય. કઈ 6 ઋતુ છે વર્ષની? હેમંત, શિશિર, શરદ, ગ્રીષ્મ, વર્ષા. પછી એક ભૂલી ગયા, હેમંત, વસંત ભૂલી ગયા. બોલો, સંતની વસંત હોય એ જ ભૂલી ગયા. ચાલો, 3 ઋતુનું એક અયન. 3 ઋતુ તો બધાને આવડે, શિયાળો, ઉનાળો, ચોમાસું. એનું એક અય ન કહેવાય. એટલે સંક્રાંત હોય છે ત્યારે સૂર્ય
મકર રાશિમાં સંક્રમણ કરે કે સૂર્ય રાશિમાં શું કહેવાય તો કે ઉત્તરાયણ, મકર સંક્રાંતિ, મકર રાશિમાં સંક્રાંતિ, તો કે સૂર્યની ગતિ ઉપરથી છે, રાશિ ઉપરથી જ બધા નામ છે. ફેબ્રુઆરી, ઓક્ટોબર, સપ્ટેમ્બર બધામાં એવું છે. સપ્ટેમ્બર તો 7મી રાશિમાં પ્રવેશે, ઓક્ટોબર તો 8મી રાશિમાં, નવેમ્બર તો 9મી રાશિમાં, ડિસેમ્બર તો 10મી રાશિમાં, એમ જ છે. ખરેખર એમ છે, બેસાડી દીધું એમ નથી. તો અહીંયા 2 અયન કીધું એટલે ઉત્તરાયણ અને દક્ષિણાયન. એ ઉત્તરાયન એમાંથી ઉત્તરાયણ થઈ ગયું, નાનું કરી નાખ્યો. આ વ્યવહાર કાળના આવલીથી માંડીને સંખ્યાત, અસંખ્યાત અને અનંત ભેદ થાય છે આ પ્રમાણે. અને 2 અયનનું 1 વર્ષે આવી ગયું ઇત્યાદિ વ્યવહાર કાળ આવી ગયો. પછી બીજા બધા બહુ લાંબા નહીં કીધા, સાગરોપમ, પલ્યોપમ, આટલા વર્ષનો એક યુગ, એવું બધું આવ્યું નથી. અહીંયા પૂરું થઈ જાય છે. આગળ જઈએ 577. વ્યવહારો પૂર્ણકાલો માણુ સખે તમ હિ જાણી દઉં જો ઈ સિયાણ ચારે વ્યવહારો ખલુ સમાણોતી. આ વ્યવહાર કાળ મનુષ્ય ક્ષેત્રમાં જ સમજવું જોઈએ. આમાં લખ્યું છે મનુષ્ય ક્ષેત્રમાં જ જ્યોતિષી દેવોનું આવાગમન છે, એની ચાલચલગત છે, એનો વ્યવહાર છે, આચરણ છે. ટૂંકમાં ચાલ છે એટલે વિચરે છે, વિહેરે છે હંમેશા માટે. એટલે ચાલ એટલે ગતિ, એટલે હંમેશા ગતિશીલ છે. અને એના ગમન કે આવાગમનને કારણે આવે છે, જાય છે, તેમ એ હંમેશા હોય છે. એટલે આ પ્રમાણે કાળ અને વ્યવહાર કાળ બંને એક સરખા થઈ જાય છે મનુષ્ય ક્ષેત્રમાં. કાળ કહેતા આ જ વાત આવે, એમ સમયની વાત કહેતા. અને કાળના આટલા ભેદો જે કાંઈ કહેવામાં આવ્યા તે માત્ર મનુષ્ય ક્ષેત્રમાં જ છે. એટલે મહાવિદ્ય ક્ષેત્ર મનુષ્ય ક્ષેત્ર જ છે. દેવલોકના નરક ત્યાં આવી રીતે નથી. આ વ્યવહાર કાળની વાસ્તવિક સિદ્ધિ જ્યોતિષ કકાઈના વિમાનોના દેવો એના 4 ઉપર એટલે કે વિહાર, વિચરણ, ચાલ, ગતિ ઉપર નિર્ભર છે. ઓછું વધતું થાય તો એના કારણે થાય, એની સ્પીડમાં ધીમું કે મંદ થાય, એમાં ગ્રહણ થાય, એમાં કંઈક થાય તો એ બધા ફેરફાર નહીં જેવા આવતા હોય છે. એ આપણે સરવાળે અહીંયા જોઈએ છીએ, પંચાંગમાં વિચારીએ છીએ. તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ, આ 5 કહેવાય અંગ. પંચાંગ એટલે માત્ર કેલેન્ડર દટ્ટો બોલી જાય ન ચાલે. 5 અંગ છે. 5 લક્ષણ કયા છે તો કે તિથિ જોવાય. તિથિ હંમેશા 24 કલાક જ ગણાય. આવી રીતે રાત્રે 12 વાગ્યે બદલાઈ જાય દિવસ ને તિથિ ના, તિથિને લાગુ પડતું નથી. તિથિ દેશી રીતે એટલે કે આપણા શિષ્ટ આગમો પ્રમાણે એમ જ ગણાય છે. હિન્દુ હોય કે જૈન હોય કે ગમે તે હોય પણ એ પ્રમાણે જ ગણાય. ઇંગ્લિશ કેલેન્ડર મુજબ જ, પંચાંગ મુજબ જ એ 12 વાગ્યે દિવસ બદલાઈ જાય, તારીખ બદલાઈ જાય એમ આપણે કહીએ. તિથિ બદલાય નહીં, આ યાદ રાખવાનું. તિથિ, નક્ષત્ર 27 થી 28 નક્ષત્ર છે જીનાગમમાં. 28 આવે હિન્દુ ધર્મ અને વેદાંતના શાસ્ત્રોમાં 27 લખે, બંને એક જ છે. આમ તો એક વધારાનું છે એટલે 28 નક્ષત્ર છે. પછી યોગ અને કરણ. તિથિ પછી વાર કહીએ છીએ. વાર એટલે સંસ્કૃતમાં સાચો શબ્દ વાસર. ઘણા લખે કે બુધવાસરે છે, સોમવાસરે પ્રોગ્રામ રાખ્યો છે, પધારજો. તો વાસરે એટલે વાર, સખાઈ જવાનું, નીકળી ગયો, અપભ્રંશ થઈ ગયો, વાર થઈ ગયો. એટલે તિથિ, નક્ષત્ર, વાર પણ આવી ગયું. પછી યોગ હોય કેટલાય બધા, આપણે એમાં ઊંડા જતા નથી. રાજયોગ હોય ને, પછી પુષ્ય નક્ષત્ર યોગ હોય ને, સિદ્ધિ યોગ હોય ને, બીજા અનેક યોગ હોય, વૈધૃતિ આવે ને બધું, અને કરણ આવે. એટલે એ જરાક લાંબુ છે પણ એ બધા 5 અંગ ભેગા થઈને પંચાંગ અને જ્યોતિષ કહેવાય. એટલે જ્યોતિષીઓ મોટે ભાગે માત્ર વાર કે રાશિ કે મુહૂર્ત ઉપરથી બધું ન કહી દે, આ બીજી 4 વસ્તુનું ગણતરી થોડી જાજી કરે. એની સામે ભવિતવ્યતા જીતી જાય. વશિષ્ઠ આચાર્ય જેવાએ મુહૂર્ત જોયું હોય છતાં રામચંદ્રજીને વનવાસ આવ્યો. બરાબર. ગાથા નંબર 578. વ્યવહારો પૂર્ણતિ વિહો તીદો વટ્ટંત ગો ભવિષ્યોદુ તીદો સંખ્યે જાવલી હદ સિદ્ધાણમ પમાણમ તું. આ વ્યવહાર કાળના 3 ભેદ છે: ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળ.
કેટલા હોય તો કે સિદ્ધ રાશિનું સંખ્યાત આવલીના પ્રમાણથી ગુણાકાર કરતા જે પ્રમાણ આવે તેટલું ભૂતકાળ કે અતીતકાળનું પ્રમાણ છે. સિદ્ધ રાશિ એટલે અનંત. પહેલું તો એટલે સિદ્ધ રાશિનો સંખ્યાત આવલીના પ્રમાણથી ગુણાકાર કરતા. હવે તમે અનંતને ગમે એનાથી ગુણો ને ગમે એવું કરો ને શું જવાબમાં લખીએ તો કે જે પ્રમાણ આવે અનંત જ છે, એટલો ભૂતકાળનો સમય અનંત છે. 6 મહિના 8 સમયમાં 608 જીવ મોક્ષે જાય છે, ગયા જ કરે છે, સતત ચાલુ છે. તો સિદ્ધ રાશિ જીવ રાશિનો અનંતમો ભાગ છે. તો એમ થાય કે કેટલા બધા અનંતા જીવ તો મોક્ષે ચાલ્યા ગયા, તો હવે કેટલા બાકી જીવ રાશિમાં? તો કે જીવ રાશિનો અનંતમો ભાગ સિદ્ધ ભગવાન છે. એટલે હજુ સિદ્ધ કરતાં અનંત ગુણા જીવો વધારે છે, એટલે તો પડ્યા છે. એટલે એ કોઈ દિવસ ખૂટવાના નથી અને કોઈ દિવસ જગ્યાનો વાંધો આવવાનો નથી. બંને જગ્યાએ ક્ષેત્ર લાંબુ પોળું જ છે. આ સિદ્ધ રાશિ જેટલા કાળમાં થઈ એટલે કે ભૂતકાળમાં, એના માટે ત્રૈરાશિક ફળ રાશિ અને 6 મહિના 8 સમયની ઈચ્છા રાશિ, પેલી ફળ રાશિ એનું પરિણામ રિઝલ્ટ કે કેટલું છે કે ટોટલ, અને અહીંયા ઈચ્છા રાશિ એ આપણે ઈચ્છીએ છીએ કે આ 600 સમયમાં કેટલું, 608 સમયમાં, 608ની 6 મહિના અને 8 સમયમાં એમાં ફરક છે. તો કે એ સિદ્ધોના પ્રમાણથી ગુણાકાર કરતા જે પ્રમાણ આવે તે. હવે પછી એને પાછું કહે છે કે 608થી ભાગ દેવાનો, એટલે કે ભાગાકાર કરો. પછી અતીતકાળનું પ્રમાણ સંખ્યાત આવલી ગુણિત સિદ્ધ રાશિ એટલું લબ્ધ થાય છે. એટલે પહેલાંનું બાદબાકી ને પહેલાંનો ગુણાકાર ને પછી ભાગાકાર થઈ ગયું. બાદબાકી તો આવે જ નહીં, ગુણાકાર જ આવ્યો. ત્રૈરાશિક ફળ રાશિ એટલે છેદ જ ઉડાડવાનો આવ્યો. આ કોની વાત હતી? ભૂતકાળની. હવે વર્તમાનકાળ અને ભવિષ્યકાળનું પ્રમાણ બધાનું જુદું જુદું છે. જુદું જોઈને ભૂત ભવિષ્યનું ભેગું સાથે ન ચાલે. અનંતનો જવાબ તો અનંતમાં જ આવવાનો છે. સમઓહુ વટમાણો જીવાદો સૌ પુગલાદો ભાવિ અનંત ગુણિદો ઇદી વ્યવહારો હવે કાલો. વર્તમાન કાળનું પ્રમાણ એક જ સમય છે. કોઈ પણ જીવ કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ જગ્યાએ એક સાથે એક સમય જ જીવે છે, જીવી રહ્યો છે અને જીવશે. વર્તમાન કાળમાં જીવી રહ્યો છે એક જ સમય. એટલે વર્તમાન કાળમાં એક જ સમય છે, યાદ રાખવું સહેલું છે. સંપૂર્ણ જીવ રાશિ અને સમસ્ત પૂતગલ દ્રવ્ય રાશિ, આખી દુનિયા, લોકના બધા જીવો અને સાથે બધા પૂતગલ, એ બંનેનો અનંત ગુણો એટલે ગુણાકાર કરતા એ ભવિષ્યકાળનું પ્રમાણ છે. એટલે વધારે બતાવ્યું બધા જ જીવો અને બધા જ પૂતગલને ગુણાકાર કરવાનું. હવે અનંતમાં અમે શું ગુણાકાર કરીએ? એ ભવિષ્યકાળનું પ્રમાણ છે. એટલું કહી શકાય. કોટી કોટી કહીએ છીએ, કરોડા કરોડ કહીએ, તેમ અનંતા અનંત કહી શકાય. વધારે પડતું અનંત હોય તો અનંતામાં 9 ભાગ છે જ, તો એમાં આપણે અનંતા અનંત કહી દઈએ તો ચાલે. એ માત્ર બતાવે કે ઘણા બધા છે અનંત ગુણ્યા અનંત. એટલે આમાં નથી લખ્યું એટલે બોલાય નહીં. આ પ્રમાણે વ્યવહાર કાળના 3 ભેદ છે. હવે ગાથા નંબર 580. કાલો વિયવવ એસો સ્વભાવો રૂપો હવદીણીચો ઉપર્ણ પદંસી અવરોધી હંતર ઠાઈ. અહીંયા વ્યપદેશ શબ્દ આવ્યો, એ મુખ્ય સમયનું બોધક છે. વ્યપદેશ કૌંસમાં સંજ્ઞા લખ્યું છે. સંજ્ઞા એટલે વ્યાકરણ વિચારો તો એનો બીજો અર્થ નામ અને બીજું કથન. કંઈ પણ કહેવું હોય તો મનુષ્ય એટલે આપણને મનુષ્ય સંજ્ઞા, પછી એ સામાન્ય સંજ્ઞા થઈ કે મનુષ્ય, પછી વિશેષમાં શું, કેવડા, કોણ, ક્યાંના, ભાઈઓ બહેનો, સ્ત્રી પુરુષ, કાંઈ પણ ડિટેલ્સ કાંઈ પણ, તો એ વ્યવહારથી પર્યાયથી ભેદ થઈ ગયો. એટલે ત્યાં એ સંજ્ઞા કયો, નામ કયો કે જે કેવું છે તે કથન કયો, બધું એક એક ને એક. પણ શિષ્ટ ભાષામાં, આગમિક ભાષામાં હંમેશા વ્યપદેશ આવે. 85 કાળમાં પણ આવતું હતું, આમાં પણ આવે જ છે. એટલે કેવું છે એટલું જ કે આ જે નામ કહેવામાં આવે છે મુખ્ય કાળનું બોધક છે, એટલે કે વ્યવહાર કાળ અને નિશ્ચય કાળ. તો આ કાળ શબ્દ એકલો કહીએ એટલે મુખ્યપણે વ્યવહાર કાળની જ વાત છે એમ કહેવાનો અર્થ થયો. એને જ મુખ્ય ગણ્યો. નિશ્ચય કાળ તો દ્રવ્યના અસ્તિત્વને જ માત્ર સૂચિત કરે છે, કારણ કે મુખ્ય વિના ગૌણ કે વ્યવહારની પ્રવૃત્તિ થઈ શકતી નથી. એટલે મૂળમાં માયલો કે દ્રવ્ય તો છે જ, એને ક્યાં ના પાડીએ છીએ? અને એ જ વિચાર કરી શકે છે, એ જ આ બધું મૂલવી શકે છે.
બીજાને જળ દ્રવ્યને તો ક્યાં કાંઈ પડી જ શકે, હોઈ શકે. મુખ્ય કાળ દ્રવ્યાર્થિક નયની અપેક્ષાથી નિત્ય કહેવાય અને પર્યાયાર્થિક નયની અપેક્ષાથી ઉત્પાદને વ્યયવાળો હોવાથી ઉત્પન્ન ધ્વંસી કહેવાય. એટલે જુઓ, ઉત્પાદ વ્યયવાળો જ કીધો, ધ્રુવવાળું નહીં, પર્યાય અનિત્ય પર્યાય દૃષ્ટિથી કીધું. અને પેલી દ્રવ્યાર્થિક નયની અપેક્ષાથી નિત્ય છે. એ વાત પણ સાચી છે કે કાળ તો નિત્ય જ છે, વહી જ જાય છે, કોઈની ક્યારેય રાહ ન જુએ, એટલે એ નિત્ય જ છે. પણ પર્યાયની અપેક્ષાએ ઉત્પન્ન થાય છે, નાશ પામે છે ને વ્યય પામે છે. એટલે પૂર્વ પર્યાય અને ઉત્તર પર્યાય, આગળ અને પાછળ, એ પ્રમાણે થાય જ છે ને એ પ્રમાણે બધી ગણતરી થાય છે, એટલે એને અનિત્ય કહેવામાં આવે છે. આ 6 પ્રકારે 6 દ્રવ્યનું નિરૂપણ 7 અધિકારમાંથી બીજો એટલે ઉપલક્ષણ અનુવાદ એનું નામ હતું. એ અધિકાર અહીં પૂરો થયો. હવે ત્રીજો અધિકાર સ્થિતિ અધિકાર છે. સ્થિતિ, ઊભા રહેવું, ટકવું હોય ત્યાં રહેવું અને લાંબા ટાઈમ સુધી, જેટલા સમય સુધી રહેવું. લાંબો હોય તો દીર્ઘ સ્થિતિ, નહીં તો ટૂંકી સંક્ષિપ્ત. પણ એ જે સ્થિતિ છે તે એની સ્થિરતા ક્યાં સુધી છે તે, એટલે એનો સમય આવી ગયો, આયુષ્ય આવી ગયું, બધું આવી ગયું. હવે અવસ્થાન શબ્દનો અર્થ અહીંયા સ્થિતિ છે અને એમ કહેવામાં આવે છે. ગાથા નંબર 581 આપણે વાંચી, હવે વાંચવાની છે. છદ્દવા વટ્ટાણમ સરીસમ તિયકાલ અત્તપજાયે વ્યંજણ પજ્જાયેવા મિલી દે તાણમ ઠીડિત્તા દો. અવસ્થાન એટલે સ્થિતિ. આ શ્લોકમાં અવસ્થાન શબ્દ આવ્યો તો અવસ્થાન એટલે અવસ્થા નહીં, અવસ્થા એટલે પર્યાય, ઉંમર કહીએ તે, અને એ પલટાઈ જાય છે તો કે નથી થતી અવસ્થા, ભેદ નહીં, એ જેમ છે તેમ છે, એ સ્થિતિ. અવસ્થા ઉપરથી ઊંધું, અવસ્થા પર્યાય અને અવસ્થા ન એટલે સ્થિતિ, સ્થિરતા. એ 6 દ્રવ્યોની, કયા 6 દ્રવ્ય? ધર્મ, અધર્મ, આકાશ, પૂતગલ, જીવ ને કાળ. એ 6 દ્રવ્યની એક સરખી છે. એટલે કે 6 દ્રવ્યો કાયમ મૂળ જ છે એમ કહી દો ને. ત્રણેય કાળ સંબંધી અર્થ પર્યાય અને વ્યંજન પર્યાય જેટલા મેળવો તેટલી, એટલે કે સરવાળો કરો તેટલી તેની સ્થિતિ હોય છે. અર્થ પર્યાય વત્તા વ્યંજન પર્યાય બરાબર શું? 6 દ્રવ્યોની સ્થિતિ. 6 દ્રવ્ય બરાબર શું? અર્થ પર્યાય વત્તા વ્યંજન પર્યાય, 6 દ્રવ્ય અને કાયમ. એટલે 6 દ્રવ્ય છે ને છે, લોક છે, બરાબર. તો 6 દ્રવ્ય છે એટલે બધું અસ્તિત્વ છે, લોક છે, અસ્તિત્વ એના કારણે છે, એટલે આ પણ બધું છે. દ્રવ્યમાં શું હોય? ગુણ પર્યાય દ્રવ્યમ, ગુણ અને પર્યાયમાં જે દ્રવ્ય છે એટલે વ્યાપે છે, તેનું નામ દ્રવ્ય. એટલે એને અર્થ પર્યાય પણ છે, વ્યંજન પર્યાય પણ છે. હવે પૂછશો કે વ્યંજન પર્યાય શું કહેવાય અને અર્થ પર્યાય શું કહેવાય? બરાબર. 6 દ્રવ્ય અનાદિ નિધન છે, તો પણ કેટલીક પર્યાયના ભેદથી અમુક વસ્તુ નથી પણ ખરી. એ પર્યાયના ભેદમાં વ્યંજન પર્યાય અને અર્થ પર્યાય. વ્યંજન પર્યાય કોને કહેવાય? તો કે વાક ગોચર, વાણીથી આવી શકે, કહી શકાય તેવા જે કાંઈ પદાર્થ વિષય બધા છે તેને વ્યંજન પર્યાય હોય તે વ્યંજન પર્યાયમાં આવે. અને એ સિવાયનું બધું જ, એટલે કે વાણીમાં આવી શકતું નથી, તે બધું જ અર્થ પર્યાય કહેવાય. અર્થ એટલે તો આત્મા જ છે આમ જોવા જાવ તો. એટલે જે કંઈ કયો આત્માનું સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ પરિણામન એ વાક ગોચર છે જ નહીં, અવાક ગોચર છે. આત્માનો અનુભવ પણ અવાક ગોચર છે. તો કે એવું જે કંઈ અવાક ગોચર છે એ બધું જ અર્થ પર્યાયમાં જાય છે. બીજું બધું વાણીથી વ્યંજિત થઈ શકે છે, પ્રગટ થઈ શકે છે, કહી શકાય છે, લખી શકાય છે, બોલી શકાય છે, બધું જ છે. હવે આ બેની વ્યાખ્યા થઈ પછી આ બંને પર્યાયની અપેક્ષાએ આ ત્રિકાળવર્તી છે, અનાદિ નિધન છે અને દ્રવ્યમાં એ હોય જ, એટલે ઢગલા રૂપે, સમૂહ રૂપે છે. પરંતુ હંમેશા રહેતી હોવા છતાં સ્વભાવથી ઉત્પાદ વ્યયાત્મક છે. ગમે એમ તો એ પર્યાય કીધી એટલે ધ્રુવત્વ કાઢી જ નાખે છે કે ગમે એટલું નિત્ય હોય પણ ઉત્પાદ વ્યય તો થયા જ કરે છે. એટલે પૂર્વ પર્યાય અને ઉત્તર પર્યાય, પહેલાંનું અને પછીનું, આગળનું અને પાછળનું, ભૂત પર્યાય અને વર્તમાન પર્યાય, એ તો રહે જ છે. એટલે એટલો ભેદ તો છે જ. એટલે ધ્રુવત્વ નથી, એ તો કે એની સ્થિતિમાં એમાં એ આવતું નથી. ગાથા 582 એ યદવીયમીજે અથ પજયા વિયણ પજયા ચાવી તી દાણા ગદભૂદા તાવદયમ તમ હવતિ દવમ. એક દ્રવ્યમાં જેટલી ત્રિકાળ સંબંધી અર્થ પર્યાય છે અને વ્યંજન પર્યાય છે તેટલું જ દ્રવ્ય છે.
એટલે દ્રવ્ય એમ કહો કે 1000, 1 લાખ, 1 કરોડ, તો કે એટલી જ અર્થ પર્યાય ને એટલી જ વ્યંજન પર્યાય. જેટલું છે એટલું ભેગું ને ભેગું છે. એક માણસ છે અને એક માથું હોય તો જેટલા માણસ એટલા જ માથા, એક નાક હોય એટલે જેટલું માણસ એટલા જ નાક, એમ કહેવાનું છે કે દ્રવ્ય જેટલા છે એટલી એને અર્થ પર્યાય છે અને એટલી વ્યંજન પર્યાય છે, અને જેટલી અર્થ પર્યાય અને વ્યંજન પર્યાય છે તેટલું જ દ્રવ્ય છે. પાછું ત્રણેય કાળમાં આ શા માટે એવું થાય છે વ્યંજન પર્યાય? તો કે પ્રદેશત્વ ગુણની પર્યાયનું પરિણમન થાય છે, એટલે કે ગુણનું પરિણમન થાય છે. પ્રદેશત્વ પર્યાય, પ્રદેશત્વ ગુણ છે, 6 સામાન્ય ગુણમાં છે, એટલે 6 દ્રવ્યમાં છે. એ ગુણની પર્યાયને હિસાબે આ વ્યંજન પર્યાય થયા કરે, બીજા એકેય ગુણના કારણે ન થાય. વ્યંજન એટલે અહીંયા પ્રગટ થાય, સ્પષ્ટ થાય, કહી શકાય, બતાવી શકાય, લખી શકાય, એટલે અહીંયા સંસ્થાન કીધું છે, એને આકાર છે, એને આકૃતિ છે, એનું સ્વરૂપ છે આ પ્રમાણે, એટલા માટે વ્યંજન પર્યાય છે. અને પ્રદેશત્વ ગુણનો વિકાર થાય છે, એટલે વિકાર કહેતા અહીંયા ફેરફાર, પરિણમન પર્યાય, એટલા માટે આ થાય છે. જેમ અગુણ લઘુ ગુણને કારણે ષટગુણની વૃદ્ધિ થાય, તેમ પ્રદેશત્વ ગુણને લીધે વ્યંજન પર્યાય થાય. આ નક્કી છે. આગળ જઈએ. અહીંયા ત્રીજો અધિકાર પૂરો થઈ જાય છે. હવે ચોથો સ્થિતિ અધિકાર પૂરો થયો. ચોથો ક્ષેત્ર અધિકાર. ગાથા નંબર 583. આગાસં વજ્જિતા સવેલો ગમ્મિચેવ નત્થી વહિમ વાવી ધમ્મા અવઠિદા ચલી દાણિચ્ચા. આકાશ દ્રવ્યને છોડીને બીજા બધા જે દ્રવ્ય છે, એટલે 5 દ્રવ્ય કયા તે, એ બધા દ્રવ્ય લોકમાં જ છે, એટલે લોકાકાશ કહીએ છીએ તે. પણ અલોકાકાશમાં એક જ દ્રવ્ય છે, એનું નામ આકાશ, અવકાશ. અલોકાકાશ, એમાં જ શબ્દ આવી ગયો. એટલે આકાશ દ્રવ્ય છે, અલોકમાં છે, એના કારણે જે કહેવાય છે. અલોકમાં એક દ્રવ્ય છે તો કહેવાય કાંઈ નથી બોલીએ ચાલે ઇન જનરલ, બાકી ખોટું છે. આકાશ દ્રવ્ય તો છે જ. 6 દ્રવ્યમાંથી આકાશાસ્તિકાય તે છે. ધર્મ અધર્મ દ્રવ્ય છે એ વ્યાપક છે, અવસ્થિત છે, અચલિત છે અને નિત્ય છે. બધા વિશેષણ મૂકે છે. આકાશને જુદું તારવી લીધું કે અંદર પણ છે, લોકમાં પણ છે, લોકની બહાર પણ છે. પછી બીજા બધા દ્રવ્યો છે, એમાં ધર્મ અધર્મથી શરૂઆત કરી છે. તો ધર્મ અધર્મ દ્રવ્યને વ્યાપક કીધા કે એ ગતિ અને સ્થિતિ પ્રમાણે આખા લોકમાં વ્યાપ્ત જ છે, વ્યાપીને રહેલા જ છે, છવાયેલા પથરાયેલા છે જ, કંઈ કરવાનું પડતું નથી. અને એની સ્થિતિ અવસ્થિત બતાવી, એટલે આપણી સાથે આવે છે તો વ્યવહારથી બોલી જવાય. બાકી બીજા બધા તો સ્થિતિ તો એની જ્યાં છે ત્યાં જ છે, તો જ એ સ્વભાવમાં રહી શકે. અને સ્વભાવમાં છે એટલે પોતાની સ્થિતિમાં જ છે, સ્થિરતા જ છે. એ વસ્તુ આમાં બતાવે છે કે બધા વ્યાપક છે, વ્યાપીને રહેલા છે, પણ જ્યાં રહેલા છે ત્યાં સ્થિતિ કરેલી છે, સ્થિત જ છે. અને અચલિત છે, એ કોઈ દિવસ ચલાયમાન થતા નથી, એનું પ્રમાણ વધતું ઘટતું નથી, કાંઈ થતું નથી. અને બીજું કે નિત્ય છે, એટલે 3 કાળે નિત્ય, હંમેશા છે ને છે. ભૂતકાળમાં હતા એટલા જ વર્તમાનકાળમાં, એટલા જ ભવિષ્યકાળમાં, કાંઈ ફરક પડતો નથી. હવે ડિટેલ્સમાં કહે છે કેવી રીતે કે શું કામ વ્યાપક છે? તો કે તેલમાં તલની જેમ વ્યાપ્ત રહેલા છે. તલમાં તેલ રહેલું છે, એવી રીતે આ લોક પ્રદેશો, આ બધા પ્રદેશો વ્યાપીને રહેલા છે. તમે માનો ધર્માસ્તિકાય ને અધર્માસ્તિકાય, તલમાં તો નીચોવીએ ત્યારે તેલ નીકળ્યું છે, આને તો કંઈ કરવાનું નથી, એમનેમ રહેલા છે. તો તલમાં તેલ રહેલું જ છે, એમ લોક કીધો એટલે ધર્માસ્તી અધર્માસ્તી રહેલા જ છે, એમ કેવું છે. એ કેવું? તો કે અહીંયા આધારની 3 રીતે વ્યાખ્યા આપી છે ફૂટનોટમાં. એક તો આવી રીતે હમણાં જે કીધું તે કે તલમાં તેલ રહેલું છે તેવી રીતે. બીજી 3 આપણે લઈ લઈએ પછી ખ્યાલ આવે. પછી બીજું, આકાશમાં ઘટપટ બધી વસ્તુ રહેલી છે, આખું લોકાકાશ છે, આખી દુનિયા આપણે કહીએ, બધું જ બધા રહેલા છે, વ્યક્તિ વસ્તુ બધું. તો કે એ રીતે એને વૈશેષિક એટલે વૈષયિક આધાર કહેવાય કે એક સબ્જેક્ટ લીધો, એનું સબ્જેક્ટ મેટર લીધું, જે કયો તે વિષય ક્ષેત્ર, કાર્યક્ષેત્ર અથવા સબ્જેક્ટ એઝ એ હોલ વિષય લઈ લીધો, એટલે એની રીતે એને આધાર કહેવાય કે આવડા મોટા ઘર નીચે છીએ. આપણી ઉપર અત્યારે આ છત જ કહેવાય, એની ઉપર આકાશ તો કહેવાય, અને ઘણીવાર એની ઉપર માળ અગાસી બધું હોય, પણ જે હોય તે છેક ઉપર તો આકાશ, એવી રીતે આપણે કહી દઈએ. તેમ એવું કહેવું છે કે એની ઉપર આકાશની નીચે બધું જ રહેલું છે, એટલે આકાશ બધાનો આધાર કહેવાય. પછીનો આધાર છે તે કેવી રીતે કહે છે? કોઈ
કોઈ ચટાઈ ઉપર બેઠું છે, ખુરશી ઉપર બેઠું છે, ટેબલ પર બેઠું છે, પાટ પર બેઠું છે, જ્યાં પણ બેઠું છે આસન લગાવીને, એ પણ બેઠેલા જ કહેવાય. એ પણ એને સ્થાન છે, આધારભૂત તો ત્યારે ત્યાં જ છે. અત્યારે જ્યાં પણ આપણે માનો કે ખુરશી પર બેઠા છીએ, ચેર પર બેઠા છીએ, તો આપણું બોડી સ્ટ્રક્ચર, અવગાહના, લંબાઈ, પહોળાઈ, ક્ષેત્રફળ, વજન બધું ક્યાં? તો કે ખુરશી પર છે. પછી ખુરશી સહિત પૃથ્વી ઉપર છે, એની નાની. એટલે એ રીતે જેમ ઉપર આકાશને આધાર કહીએ એમ ખરેખર પૃથ્વીનો આધાર છે, પણ પૃથ્વી ઉપર ખુરશી રહી છે તો ખુરશી ઉપર બેઠા કહેવાય, તો ખુરશીનો આધાર કહેવાય. એવી રીતે જે કોઈ વસ્તુ હોય તેનો આધાર કહેવાય. જે વસ્તુ જ્યાં મૂકતા હોય જેના પર, તે એનો આધાર કહેવાય. એ પણ આધાર છે. તો ત્રણેય રીતે બતાવ્યું છે. એટલે અહીંયા તલમાં તેલ રહેલું છે એવી રીતે બતાવ્યું, પછી આકાશની નીચે બધું રહેલું છે એટલે એ બતાવ્યું, અને એક સ્થાન છોડીને બીજા સ્થાનમાં જતા નથી. એ મોટી વાત આવી. એની સ્થિતિ, જે પ્રદેશ, જેટલી જગ્યા રોકીને જે પરમાણુ રોકે છે એટલામાં ખીચોખીચ ભર્યા છે, અને એ કાંઈ પોતાની જગ્યા છોડીને જતા નથી. પોતે જ્યાં બેઠા છે ત્યાં રહે છે, ને છતાંય આપણને ગતિમાં સહાય કરે, આપણને સ્થિતિમાં સહાય કરે. એ કેવું? અને આ અચલિત છે, ત્યાંને ત્યાં છે, સ્થિર છે, વધઘટ થતું નથી, એટલે અચળ છે અને સ્થિર છે. અને છેલ્લું, પોતાના સ્વરૂપનો ત્યાગ કરતો નથી, એટલે પણ અવિચળ નિત્ય કહેવાય. કે વિભાવ પર્યાય એમાં કદી થતી જ નથી. વિભાવ પર્યાયમાં એનું પરિણામ છે જ નહીં. એટલે પોતે પોતાનો સ્વભાવ છોડતો નથી, પોતાના સ્વરૂપનો ત્યાગ કરતું નથી. એટલે પોતે સ્વભાવમાં જ છે, પોતાનું જે કામ છે એટલું જ કરે છે, ગતિ અને સ્થિતિ. અને જળ છે એટલે એને તો કંઈ પડીએ નથી કે હું સ્વભાવે પરિણામું કે વિભાવે પરિણામું. આપણને બધું વિશ્લેષણ કરવામાં રસ છે, આપણને જાણવું છે, સમજવું છે. એવી જ રીતે કદી એનો અભાવ નથી, એ પણ સ્પષ્ટતાપૂર્વક લખ્યું છે કે ન તો વિભાવ પર્યાય છે, ન તો કોઈ દિવસ એનો અભાવ થશે. ક્યારેય એનો અભાવ થશે નહીં. આ વસ્તુ છે ને છે. ઘણી સ્પષ્ટતા કરી. ગાથા નંબર 584. લોગસ અસંખ્ય જદી ભાગપહોદેમ તુ સૌવલોગોતી અપપદે સવિસપ નસહારે વાવડો જીવો. વાવડો એટલે વ્યાવૃત્ત કે વ્યાપૃત્ત. શું છે? વ્યાવૃત્ત જ હશે, વ્યાપીને રહે છે. વ્યાવૃત્ત નહીં, વ્યાપૃત્ત છે. વ્યાપૃત સિંગલ ત, વી વત્તા આ વત્તા પ્રો. ચાલો, એક જીવ પોતાના પ્રદેશમાં સંકોચી શકે અને વિસ્તારી શકે. એ કેવું? દ્રવ્ય પણ કરી શકે, જીવ તો કરી શકે. તો કે એક જીવ પોતાના પ્રદેશોને જે કંઈ સંકોચ વિસ્તારનો ગુણ છે તેને કારણે લોકના અસંખ્યાતમાં ભાગથી માંડીને સંપૂર્ણ લોક સુધીમાં વ્યાપ્ત થઈને રહી શકે છે, રહેલો છે. એટલે મહામત્સ્ય તો કેવડી મોટી અવગાહના કરે, અને કોઈને કરવી હોય તો લબ્ધિધારી 14 રાજલોક જેવું શરીર બનાવે. હદ થઈ ગઈ ને? તો પછી એટલે બધાને લઈ લેવા પડે કે કોઈ એક જીવ, કોઈ પણ જીવ કરી શકે છે. પોતાના સહાર વિસર્પ શબ્દ એટલે સંકોચ વિસ્તાર, શાસ્ત્રોક્ત શબ્દ છે. આપણે સંકોચ વિસ્તાર તો બોલીએ છીએ, પણ એ જ વસ્તુ સહાર, સંકોચ, અને વિસર્પ એટલે વિસ્તાર. એની અપેક્ષાથી અસંખ્યાતના ભાગથી માંડીને સંપૂર્ણ લોકમાં રહી શકે છે, જાણીએ છીએ. કારણ કે આત્માના સંકોચ વિસ્તાર ગુણ છે. એના નિમિત્તથી આત્માના પ્રદેશ વિસ્તૃત પણ થઈ શકે છે અને સંકોચી પણ શકે છે. એક જીવનું ક્ષેત્ર શરીર પ્રમાણની અપેક્ષાથી અંગુલના અસંખ્યાતના ભાગથી માંડીને 1000 યોજન સુધીનું હોઈ શકે છે. કિલિયન્સની અવગાહના એટલી છે જ, 1000 યોજન. અને સમુદ્ઘાતની અપેક્ષાએ એ દૃષ્ટિએ જુઓ તો લોકનો અસંખ્યાતનો ભાગ, સંખ્યાતનો ભાગ અને લોકપૂર્ણ એટલે સંપૂર્ણ લોક પ્રમાણ પણ હોઈ શકે છે. એ રીતે 14 રાજલોકમાં છે. એ જ રીતે પ્રજ્ઞાબોધમાં પૂજ્ય બ્રહ્મચારીજી લખે કે સિદ્ધનું જ્ઞાન ઘનીભૂત રહે. એવી રીતે 14 રાજલોકમાં સિદ્ધનું જ્ઞાન કયો કે જ્ઞાન એઝ એ હોલ કયો તો એ ઘનીભૂત છે. એટલે કે રીતસરનું રહેલું છે, વ્યાપાયેલું છે, છવાયેલું છે 14 રાજલોકમાં. ચાલો આગળ જઈએ. ગાથા નંબર 585. પોગલ ડવાણ પૂર્ણ એ પદે સાધિહોંતિ ભજણી ચા
એક એક દુપદેશો કાલાણું ધુવો હોદી. હવે કાલ દ્રવ્ય એન્ટર થાય છે. પૂતગલ દ્રવ્યનું ક્ષેત્ર એક પ્રદેશથી માંડીને યથાશક્તિ સમજી લેવું જોઈએ. જેમ કે પરમાણુનો એક પ્રદેશ એટલે એક ક્ષેત્ર છે, 2 અણુક્યો એટલે એક પ્રદેશ વધ્યો અને 2 પ્રદેશ એ પણ એનું ક્ષેત્ર કહેવાય. 3 અણુક્યો એટલે એક પ્રદેશ પણ એના 2 પ્રદેશ પછી 3 પ્રદેશ એનું ક્ષેત્ર કહેવાય. એમ વધતું જાય છે. આપણે જાણીએ છીએ એકમાં એક ઉમેરો, બીજો એક ઉમેરો, ત્રીજો એક ઉમેરો, બધા જુદા જુદા છે. એકમાં ભળી જાય એમ કહેવાનું નથી, એકમાં સમાઈ જાય એમ કહેવાનું નથી, એકમાં બધા આવી જાય એમ કહેવાનું નથી. એવી જ રીતે કાલ અણુમાં એક એક પ્રદેશ નિશ્ચિત છે. આ દિગંબરામનાયની વાત છે કે કાલ દ્રવ્યમાં એક કાલ અણુ ગણે છે કે એક એક અણુ જાણે મોતીનું બિંદુ કે કોઈ પણ મોતીનું ટપકું કે જે કોઈ મોતીનો દાણો, એવી રીતે કોઈ એક બિંદુ, કોઈ એક ટપકું, કોઈ એક ડાયમંડ, એવી રીતે નાનામાં નાનું પણ એક કાલનું અણુ ગણો. અણુ કીધું એટલે એનાથી વધારે ભાગ પડી શકે નહીં, નાનામાં નાનો વિભાગ એમ. તો કે જાણે મોટું કાલ દ્રવ્ય હોય ને એમાં એક એક જગ્યાએ એક એક અણુ બેસી ગયું હોય, એમાં આપણે કલ્પના કરવાની છે. કાળ દ્રવ્ય એટલે શું છે? આમ જુઓ તો કંઈ જ નથી, હવામાં તો દેખાતું નથી પાછું, અને એમ કોઈ અસ્તિત્વ નથી, પણ કાલ દ્રવ્ય છે એટલે એને પ્રદેશોનો પ્રચય નથી, એટલે કાલાસ્થી કાંઈ કહેવાતું નથી, પણ વર્તના તો છે જ, એટલે તો એ વર્ત્યા જ કરે છે, હોય જ છે. તો એને વધારે કેવી રીતે કહેવું? તો આમાં કીધું કે એક એક કાલાણું છે એ એક એક ક્ષેત્ર, એક એક પ્રદેશે એમ રોકીને રહેલું છે. કાલ દ્રવ્ય તો અણુરૂપ જ છે એટલે પરમાણુ જ ગણો. અહીંયા કાલ અણુના પૂતગલ દ્રવ્યોની જેમ સ્કંદ હોતા નથી. પૂતગલમાં શું થાય કે અનંત પૂતગલ પરમાણુ, પછી દેશ પ્રદેશ ને સ્કંદ, થોડો સૌથી મોટો સ્કંદ, પછી એનો અડધો ભાગ પ્રદેશ, એનો અડધો ભાગ દેશ, અને એનાથી નાનામાં નાનું અવિભાજ્ય, ઇન્ડિવિઝિબલ, તો કે એને આપણે પરમાણુ કહીએ છીએ, અવિભાજ્ય પ્રતિચ્છેદ કહીએ. તો હવે અહીંયા સ્કંદ તો થતા જ નથી આના કાલાણુના પૂતગલ દ્રવ્યની જેમ. જેટલા લોકાકાશના પ્રદેશ છે તેટલા જ કાલાણુ છે. લોકાકાશના પ્રદેશ કેટલા એટલે આંખ મીચીને કહી દેવાય અસંખ્યાત. આ તો બધું પાયાની વાત હોય. જેમ કર્મ અનંત પ્રકારના મુખ્ય 8 એ કેવું ગોખાઈ ગયું છે ગમે એવી ઊંઘમાં હોય ને. તો પછી આપણને આ યાદ રહી જાય ને કે લોકાકાશના પ્રદેશ અસંખ્યાત, આપણા આત્માના પ્રદેશ પણ અસંખ્યાત છે. તો કે એક એક પ્રદેશ ઉપર એક એક કાલાણુ હોય છે, એટલે એક એક કાલાણુ એના ઉપર સ્થિત જ હોય છે. હવે જે કાલાણુ જે પ્રદેશ ઉપર સ્થિત હોય તે પ્રદેશ ઉપર હર હંમેશ માટે સ્થિત રહે છે. એટલે આ બધી કાયમની જ વાત છે, આજીવન જ બધા નિયમ છે બાંયધરી. પૂતગલ દ્રવ્ય સ્કંદ અવસ્થાને પણ પ્રાપ્ત થાય છે, એટલે એના પણ અનેક પ્રકારના ક્ષેત્ર થાય છે. એટલે પૂતગલ દ્રવ્યમાં સ્કંદની હિસાબે અનેક ક્ષેત્ર થઈ જાય. આમાં તો જેટલા જેટલા છે એટલા ને એટલા રહે છે અને એમાં જ રહે છે. આ વસ્તુને મારે કહેવાનું હોય તો હું એમ કહું સાદી ભાષામાં, આપણી ભાષામાં સમજવા માટે, કે ડાયમંડની કોઈ પણ વસ્તુ હોય, હવે ગોલ્ડમાં જ મોટે ભાગે બનાવતા હોય, પણ વ્હાઇટ પ્લેટિનમ, રોઝ ગોલ્ડ જે હોય તે, કે યલો ગોલ્ડ, પછી ફ્રેમમાં જળતર કર્યું હોય, ઘણા બધા સૂક્ષ્મ હીરા હોય બ્રાઇટ, તેજ બરાબર હોય, અને મોટા હોય તો ચાલે. પછી અડીને જરાય જગ્યા રહેતી ન હોય એટલું સૂક્ષ્મ કામ કર્યું હોય, એને જ સાચું જળતર કહેવાય. એમાંય ડાયમંડનું જે સેટિંગ શબ્દ બોલે છે, આજે બધાએ સેટિંગ શબ્દ સસ્તો કરી નાખ્યો એટલે નહોતો બોલવો, પણ બોલાઈ ગયો. તો કે એ જે એનું જળતર કે સેટિંગનું કામ છે એના જ અમુક તો પૈસા હોય. તો કે એ આર્ટ છે, મોટી આર્ટ છે, પણ જે હોય તે મારે તો એટલું જ કહેવું છે કે એ એક એક જગ્યાએ જુદા જુદા મૂક્યા હોય. કોઈને એમ થાય કે આમાં 100 લીટર મોટો મૂકી દે તો કે ના ચાલે, અરે એટલો બધો મોટો નહીં, પણ નાના એનાથી નાના પણ થોડાક મોટા એવા મૂક્યા હોય તો કે ના, એ ઝીણાની જ કિંમત છે, એના સેટિંગની વધારે કિંમત છે, એમ કેવું છે. બનાવનાર વાતમાં જ છે, પેલું તો પૂતગલ છે. એટલે એટલું સરસ ને એટલું બાજુમાં ને એટલું ફાઇન બીજા સેમાય ન હોય સેટિંગ. એ ડાયમંડ સેટિંગ એટલે ડાયમંડ સેટિંગ, એનું નામ જ હીરા જેવું, હીરાનું. એટલે એ સેટિંગ એની જેમ ત્યાં કાલોનું રહેલા છે, એક એક પ્રદેશ ઉપર ગોઠવાઈ ગયા છે, એમ ફ્રેમ થઈ ગયા છે ને, જડાઈ ગયા છે, જળતર કામ કે ને એમ જડી દીધેલા છે. હવે કોણે? કુદરત એ પ્રમાણે છે જ, એ સ્વભાવથી જ છે. ચાલો, ગાથા નંબર 586. એટલે કાલાણું વચ્ચે આગળ આવશે એટલે યાદ રાખવાનું છે. આમાં મૂક્યું છે રત્ન રાશિ ઉપમાય આપેલી છે,
ડાયમંડ નથી લખ્યું, પણ રત્ન રાશિ, રત્નોના ઢગલા એમ તો મૂક્યું જ છે. એવી રીતે છે એમ. ગાથા 586. સંખેજ સંખેજ અનંતાવા હોંતે પોગલ પદેશા લોગા ગા સેવઠી દી એગ પદેશો અનુસહવે. હવે આ પૂતગલ દ્રવ્યના સ્કંદ સંખ્યાત, અસંખ્યાત અને અનંત પરમાણુના હોય છે. ફરીથી પૂતગલ દ્રવ્યના સ્કંદ કેવા છે? તો કે સંખ્યાત પણ થાય છે, અસંખ્યાત પણ થાય છે અને અનંત પરમાણુના થાય છે. પરંતુ આ બધાની સ્થિતિ લોકાકાશમાં જ હોય છે, પણ અણુ એક એક પ્રદેશમાં રહે છે. એક અણુ એક જ પ્રદેશમાં રહે છે. ગમે એટલા અનંત પૂતગલ પરમાણુ હોય, પણ એક અણુ એક પ્રદેશમાં, એટલે એટલી જગ્યા રોકે જ છે એક પ્રદેશની. એ પ્રમાણે છે. જેવી રીતે પાણીનું વાસણ ભર્યું હોય અને એમાં ઘણું પાણી છે, ભલે વાસણ એટલે પ્રમાણમાં તો નાનું જ છે, ટાંકાની વાત નથી, ટેન્કની મોટાની વાત નથી. હવે એમાં જેટલી વસ્તુ નાખ્યું એટલી નખાય. કોઈ મીઠું નાખ્યું, કોઈએ ખાંડ, કોઈએ લીંબુ શરબત બનાવ્યું, કોઈ મરી. પછી એમ થાય કે મારે તો 64 વસ્તુ નાખીને આ શરબત એક્સ્ટ્રા ઓર્ડિનરી બનાવવું છે. એમ 64 પ્રહરની જેમ સોગઠી આવે, દવા આવે, એમ મારે આવું બનાવવું છે. તો 64 વસ્તુ નાખે, બધી સમાઈ જાય કે નહીં? પાણીમાં ઉભરી જાય, સમાઈ જાય. ઓછામાં ઓછું 1 ગ્લાસ એટલું તો પાણી હોય ને. અહીંયા પાત્રની વાત છે એટલે વાસણ કીધું છે એટલે તો કે એમાં બધું સમાઈ જાય. એવી જ રીતે લોકાકાશના અસંખ્યાત પ્રદેશ છે, અસંખ્યાત છે, તેમ છતાં બીજા બધા અનંત પૂતગલ પરમાણુ કેવી રીતે સમાઈ જાય? તો એના માટે આ દૃષ્ટાંત અપાય છે કે એમાં સમાઈ જાય. કે અસંખ્યાતમાં નાનું માપ કહેવાય, તો એમાં અનંતા કેવી રીતે સમાય? પૂતગલ પરમાણુ. તો કે એ પરમાણુ છે એટલે અનંત અનંત પૂતગલ છે. અને પેલું મોટું છે, પ્રદેશ છે, તો કે પ્રદેશ જેટલી જગ્યા રોકે તેમાં આ બધા પૂતગલ પરમાણુ. તો પૂતગલ પરમાણુ માટે ક્યાં એમ કહે છે કે આટલી જગ્યા રોકે કે તેટલી જગ્યા રોકે? એ તો સંખ્યાત તો સમાય, અસંખ્યાત એ સમય માનું કે કટોકટ. પણ અનંત કેવી રીતે સમાય? તો એના જવાબમાં એમ છે કે એ ઓછા વાસણમાં, ઓછા પાણીમાં કે જેટલું હોય એમાં નાની નાની વસ્તુ કેટલી બધી સમાય છે. આપણે કંઈ 64 વસ્તુ કે 100 વસ્તુ મોટી મોટી ન નાખવાના હોય કે ઓગળે નહીં, પલળે નહીં, સમાય નહીં, એવું તો હોય નહીં. ઝીણું ઝીણું જોઈએ બધું, તો કે હા એ સમાઈ જાય. પરમાણુની જ વાત છે ને, એટલે તો એનાથી સૂક્ષ્મ હોય. દૃષ્ટાંત સારું છે, સમજાવી દીધા આપણને. ટૂંકમાં એટલું જ કેવું હતું આ ગાથામાં. ક્ષેત્ર એરિયાની વાત, પ્રતિગાથાની વાત પૂરી થાય કે લોકાકાશમાં બધા પ્રદેશોમાં 6 દ્રવ્ય રહેલા છે અને અલોકાકાશમાં માત્ર એક આકાશ રહેલું છે. ગાથા નંબર 588. હવે 5મો સંખ્યા અધિકાર આવ્યો. 7 અધિકારની વાત છે આમાં. 5મો સંખ્યા અધિકાર. ગાથા નંબર 588. જીવા અનંત સંખાનંત ગુણાપગલા હુતત્તોદુ દમમતિયમ એકેકમ લોગપદેશપમા કાલો. જીવ દ્રવ્ય તો અનંત છે, આપણે જાણીએ અનંત જીવો છે. એનાથી અનંત ગુણા પૂતગલ દ્રવ્ય છે. એનાથી ધર્મ, અધર્મ, આકાશ, તો કે એનાથી નહીં, ત્યાં બસ સ્ટોપ. જીવ સૌથી વધારે અનંત, પછી એનાથી અનંત પૂતગલ એટલે સૌથી વધારે, પછી ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, એક એક અખંડ. એ તો કે મને એટલું જ ફાવે, ચાલો એકાંત પ્રિય છે. અને લોક તો જ સ્વભાવમાં રહી શકે. લોકાકાશના જેટલા પ્રદેશ છે તેટલા જ કાલ દ્રવ્ય છે. બસ એમાં આવી ગયું બધું. લોકાકાશના જેટલા પ્રદેશ એટલે અસંખ્યાત પ્રદેશ છે, તો કે એટલા કાલ દ્રવ્ય છે. એટલે એને અસંખ્યાતમાં લીધા, અનંત પૂતગલમાં ગયા અને જીવ પણ અનંત અને એ પણ પૂતગલ અનંતમાં, અને પેલા બધા એક, એટલે એક અને અનંત જ રહ્યા. એમાં અસંખ્યાત અસંખ્યાત બધા ઉડી ગયા, સમાવેશ થઈ ગયો પેલામાં. બધા લીધા ને, એક લીધું, પછી અસંખ્યાત લીધું, અનંત લીધું, સંખ્યાત ઉડી ગયા. સંખ્યાતનો કોઈ હિસાબ જ નથી આમાં. એકને સંખ્યા કેવી હોય તો કયો? ચાલો, ગાથા નંબર 589. લોગા સપદેશે એક એક કે જેઠિયા હું એક એકા રયાણાણમ રાશિ ઇવ તે કલાણું મુણયવા. મુણયવા એટલે મંતવ્ય.
આ કાલાણું રત્ન રાશિની જેમ લોકાકાશના એક એક પ્રદેશમાં એક એક સ્થિત છે. એક એક હીરાનું સેટિંગ જ યાદ રાખવાનું. ઝીણામાં ઝીણી, જેને હીરોય ન કહું, હું કદાચ હીરા કણી કહું, એટલું નાનું આવે. એ કણી જ હોય, નહીં જેવું ઢોળાઈ જાય ને ફોતરા જેટલું ને એનું જેટલામાં ભાગ થાય એટલામાં, પણ એની બ્રાઇટનેસ અને એની બીજી રીતે પરીક્ષા છે એટલે એની કિંમત છે, મૂલ્ય વધતા હોય એટલે. ચાલો, તો એવી રીતે સ્થિત છે, એવી રીતે યાદ રહી જાય છે કે લોકાકાશના એક એક પ્રદેશ પણ એક એક પૂતગલ પરમાણુ છે ને છે. જેવી રીતે દરેક રાશિમાં, રત્ન રાશિમાં પ્રત્યેક રત્ન ભિન્ન ભિન્ન રહેલું છે, તેમ પ્રત્યેક કાલાણું લોકાકાશના એક એક પ્રદેશ ઉપર ભિન્ન ભિન્ન જુદું જુદું રહેલું છે. એટલે જેટલા લોકાકાશના પ્રદેશ એટલે અસંખ્યાત, એટલા જ કાળ દ્રવ્ય છે. એટલે કાળને અનંતું કહેવાનું નથી. અહીંયા અસંખ્યાત આવ્યું, સંખ્યાની વાત છે. એટલે પેલું ક્ષેત્ર અપેક્ષા હતું, હવે સંખ્યા અપેક્ષા છે. ચાલો, ગાથા નંબર 590. વ્યવહારો પૂર્ણકાલો પોગલ દવા દણાંત ગુણમેતો તત્તો અણંત ગુણિદા આગસ પદેશ પરિસંખ્યા. પૂતગલ દ્રવ્યના પ્રમાણથી અનંત ગણું વ્યવહાર કાળનું પ્રમાણ છે. અને વ્યવહાર કાળના પ્રમાણથી અનંત ગુણી આકાશના પ્રદેશોની સંખ્યા છે. વ્યવહાર કાળ એટલે આપણો એક સમય જૂનો જાણીતો, એ અસંખ્યાત સમય વયા જાય છે આંખના પલકારામાં. એમાં એક સમય, એ જે વ્યવહાર કાળની વાત કરી કે એનું પ્રમાણ ગણે, તો સમયમાં તો આપણે જાણ્યું કે કેટલા બધા હોય. વર્તમાનમાં એક સમય હોય, ભૂતકાળમાં આપણે ગણ્યું કે કેટલા બધા હોય. પછી ભવિષ્યકાળનું માપ આવી ગયું તો કે સિદ્ધ રાશિને જીવ અને પૂતગલ બધાનો ગુણાકાર કરો ને એવું. તો કે આપણે જાણીએ જ છીએ કે આટલું આટલું છે. હવે આમાં શું વધારાનું આવ્યું તો કે વ્યવહાર કાળના પ્રમાણથી અનંત ગુણી આકાશના પ્રદેશોની સંખ્યા છે. સમયમાં અસંખ્યાત જ આવે છે જવાબ, એટલે એ છે. આકાશના પ્રદેશો અનંત છે જ ને, સંખ્યાતે છે, અસંખ્યાતે છે, અનંતે છે. ખાલી પરમાણુની સંખ્યા અનંત છે, એમાં કીધું કે સંખ્યાત અસંખ્યાત અનંત હોય. એવી રીતે આકાશના પ્રદેશો તો છે જ, એટલે વાંધો આવે એવું નથી. તો લોકાકાશના પ્રદેશ તો અસંખ્યાત છે, કેમ આમ કરો છો? અનંત ક્યાં કીધા છે? તો લોકાકાશના એ જ લોક થયો ને. પણ સંખ્યાત અસંખ્યાત ને અનંત કીધું એટલે તો એ સમય જાય. પાણીનું દૃષ્ટાંત આપ્યું એમ તો એમ કહો ને. હવે બરાબર, ચાલો આગળ જઈએ. કદાચ આગલી ગાથામાં વધારે ક્લેરિટી આવશે. ગાથા નંબર 591. લોગા ગા સપદેશા ધમા ધમ મેઘ જીવ પગ પદેશા સરિસાહુ પદેશો પૂર્ણ પરમાણુ વઠી દમ ખેતમ. ધર્મ અધર્મ જીવ અને લોકાકાશ ચારે ચાર લીધા. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને લોક. આકાશાસ્તિકાય લોકમાં આવી ગયું. ચાલો, લોકાકાશ એટલે, અને જીવ આપણે પોતે. આ ચાર વસ્તુ યાદ રાખવાની. ચારેયમાં પ્રત્યેકની પ્રદેશ સંખ્યા પરસ્પરમાં સમાન છે. બધા અસંખ્યાતવાળા આપણે ભેગા થયા. આપણે પોતે, આપણું આકાશ અને આપણું ધર્માસ્તિકાય, ધર્માસ્તિકાય, આપણે ચાર એક બાજુ થઈ ગયા. કોને બાકી રાખી દીધા? કાળ, પૂતગલ. હવે સમાન તો છે, પણ કેટલું? તો કે જગત શ્રેણી કે ઘન પ્રમાણ. જગત શ્રેણીના ઘન જેટલું પ્રમાણ છે. જગત શ્રેણીનું ઘન શું છે? જગત શ્રેણી એટલે 7 શ્રેણીની વાત આવે તે, અને પછી સ્ક્વેર હોય તો વર્ગ આવે, અને આ ઘન છે એટલે 3 ગુણો, 7 ગુણ્યા 7 ગુણ્યા 7, 343 ઘન રજ્જુ પ્રમાણ લોક થયો. આ એ નામ કહી દીધું, આખા લોક સામે કહી દીધું. આપણને એવડા ગણ્યા. જેટલા ક્ષેત્રનું એક પૂતગલ પરમાણુ રોકે છે તેટલા ક્ષેત્રને પ્રદેશ કહેવામાં આવે છે. હવે વ્યાખ્યા આવી પ્રદેશની કે જેટલી જગ્યા, જેટલો પ્રદેશ, અહીંયા જેટલું ક્ષેત્ર જ લખ્યું છે એટલે આપણે એરિયા માનવાનું કે જેટલી જગ્યા રોકે છે આપણી ભાષામાં, એ એક પૂતગલનું પરમાણુ જેટલું રોકે એટલા ક્ષેત્રને પ્રદેશ કહેવાય છે. એટલે પરમાણુ અને પ્રદેશનો કોઈ ડિફરન્સ નથી. પરમાણુ એ જ પ્રદેશ છે, આપણે વાત થઈ ગઈ છે. પ્રદેશ એ જ પરમાણુ છે. આ તો અનંતા પૂતગલ દેખાય નહીં એટલે જુદા મૂક્યા છે, પણ અનંતા પૂતગલ તરત જ સ્કંદરૂપે થઈ જ જાય છે, એટલે પ્રદેશ જ થઈ જાય છે. હવે
સંખ્યાધિકારમાં છઠ્ઠો સંખ્યાધિકાર કે છે, આ તો પાંચમું કહેવાય, પણ 6 દ્રવ્યોની સંખ્યા અને પછી સ્થાન સ્વરૂપ અધિકારનું વર્ણન શરૂ કરે છે. એ છઠ્ઠો અધિકાર. સંખ્યા પાંચમું ગયું પૂરું, અને હવે છઠ્ઠું સ્થાન સ્વરૂપ એટલે સંખ્યા પછીનો 7માંથી છઠ્ઠો અધિકાર. સ્થાન સ્વરૂપ શું હવે આવશે? ગાથા નંબર 592. સૌવમરુ વેદૌવમ અવઠિદમ અચલિયા પદેસાવી રૂવી જીવાચલિયા દિવ્યપા હોંતિહુ પદેસા. જેટલા જેટલા અરૂપી દ્રવ્ય છે તે બધા સ્થિર છે. સંપૂર્ણ અરૂપી દ્રવ્ય અવસ્થિત છે. અહીંયા અવસ્થિતનો અર્થ સ્થિર, કેટલીક વાર નિત્ય હોય. હવે વાત આવે આગળ. જે જ્યાં સ્થિત છે ત્યાં તે સદા સ્થિર રહે છે, અને એના પ્રદેશ પણ ચલાયમાન થતા નથી. એટલે ત્યાં ને ત્યાં સ્થિતિ કે સ્થિરતા હોય એટલે નિત્ય જ હોય, ચલાયમાન થતા નથી. એટલે અનિત્ય પણ કે વિકાર કે પર્યાય કે પરિણામ કાંઈ કરતાં કાંઈ હોતું નથી. એટલે બહુ સમજવા જેવી વાત છે. બધા જ અરૂપી દ્રવ્યને એવા કહી દીધા છે. અરૂપી દ્રવ્ય એટલે પૂતગલ દ્રવ્યનો જ પ્રકાર છે. પછી એનો એક પણ પ્રદેશ ચલાયમાન થતો નથી, બરાબર. પરંતુ સંસારી જીવ તો ચલ છે, એટલે આપણી વાત આવી. સદા એક પણ સ્થાન રાખતા જ નથી, અને આપણી વાત એ નથી, આપણા આત્મપ્રદેશની વાત છે. અને આત્મપ્રદેશ 3 પ્રકારના હોય છે. કયા 3 પ્રકાર હોય? ચલ હોય, કાં અચલ હોય, કાં ચલાચલ હોય. એટલે આત્મપ્રદેશો આપણા કહેવાય, એમને જોયા વિના વિચાર્યા વિના કયો જોઈએ? આપણા આત્મપ્રદેશ ચલ કે અચલ? આ તો ત્રીજો જવાબ શોધી કાઢ્યો તમે. ચલ અચલ બે ખોટા, બે સાચા, 3ય સાચા. જો આત્મપ્રદેશો આપણા ચલ પણ છે, અચલ પણ છે અને ચલાચલ પણ છે. ચલ કયા છે? તો કે ગમે ત્યારે કસરત કરીએ, યોગ કરીએ, અથવા હાથ ઊંચા નીચા કરીએ, કોઈ પણ મૂવમેન્ટ કરીએ, કેટલીક વખત થેરાપી કરાવીએ, અથવા તો કાંઈ પણ ચોડાવીએ, મસાજ કરીએ, જે શબ્દ કયો તે, અથવા તો ચાલતા હોઈએ, તો અમુક આત્મપ્રદેશો એ ચલ છે જ, ઊંચા નીચા થતા જ હોય. એટલે એ બધું થાય જ. કોઈ માર્યું વાગ્યું તો એ ત્યારે આત્મપ્રદેશો એટલે દબાયા જ. એટલે એવી રીતે વધારે પડતું જે લાગે એ દેખાઈ આવે છે, બીજું દેખાતું નથી, પણ આત્મપ્રદેશો ચલ છે. પછી વિગ્રહ ગતિમાં, એટલે કે અહીંથી એક દેહ છોડીને બીજા દેહમાં ધારણ કરે, વચ્ચેનો જે ટાઈમ છે એને વિગ્રહ ગતિ કહીએ. તો એમાં શું હોય? એમાં પણ આત્મપ્રદેશો ચલિત જ કહેવાય, ગતિ કરે છે ને, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, એટલે એ ચલ જ કહેવાય. પછી અચલ ક્યારે કહેવાય? તો આપણે જીવતા જીવે કેટલાક પ્રદેશો ચલ છે, કેટલાક અચલ છે. કેટલાકને કાંઈક નથી થતું કે મસલ પુલ થઈ ગયો ને આમ થઈ ગયું ને તેમ થઈ ગયું ને લાવો જરા મસાજ કરી દે સારું થઈ જાય. તો એ બધા આત્મપ્રદેશો ઊંચા નીચા આમ તેમ દબાઈ ઘસડાઈ બધું થાય ને સેટિંગ આવી જાય એમ કહે, એટલે ઠેકાણે આવી ગયું, બધું સારું થઈ ગયું, એમ મટી જાય. તો કે એ ચલાચલ પ્રદેશ બંને કહેવાય. વિગ્રહ ગતિમાં માત્ર ચલ કહેવાય, અને સમુદ્ઘાત કરે ત્યારે એ અચલ છે. હા, રૂચક પ્રદેશ પણ છે, સમુદ્ઘાત નહીં, રૂચક પ્રદેશ. સમુદ્ઘાત વખતે તો કેટલાક ચલ કહેવાય, કારણ કે એમાં એને જોવું પડે છે, પણ રૂચક પ્રદેશ શબ્દ બરાબર છે. તો કે 8 રૂચક પ્રદેશો છે એ હંમેશા અચલ છે, અખંડ છે. એના ઉપર ક્યારેય કર્મનો બંધ કે લેપ લાગતો નથી, પહેલેથી એટલે પહેલેથી. અને ત્યાં ઉપયોગ ફરી વળે તો કેવલ જ્ઞાન હોઈ શકે, થઈ શકે. ચાલો, અહીંયા મધ્યપ્રદેશ લખ્યું છે એટલે વિચાર કરું છું, પણ રૂચક પ્રદેશની જ વાત છે. શાસ્ત્રોમાં એને મધ્યપ્રદેશ પણ લખાય છે. મેરુ પર્વતના રૂચક પ્રદેશ એમને બોલાય, મધ્યપ્રદેશ બોલાય. અહીંયા તો આત્મા માટે પણ 8 મધ્યપ્રદેશ અચલ છે એમ લખ્યું છે. અને નાભી આસપાસના પ્રદેશો એ જ મધ્યપ્રદેશ, અને હંમેશા નાભી એટલે સેન્ટરમાં જ આવે દરેક જીવના પ્રમાણે, એટલે એને સેન્ટર જ કહેવાય, મધ્ય જ કહેવાય. ગાથા નંબર 593. પોગલ દૌ હમિયાણું સંખેજાદી હવંતી ચલિદાહુ ચરિમામાં હખંદમી ચલા ચલા હોંતી હું પદેસા. પદેસા પદેસા એટલે પ્રદેશ પ્રદેશ છે. પૂતગલ દ્રવ્યમાં પરમાણુ, સંખ્યાત, અસંખ્યાત વગેરે અણુના જેટલા સ્કંદ છે તે બધા જ ચલ છે. ચાલો, આપણી વાત તો પૂરી થઈ ગઈ જીવ દ્રવ્યની. પૂતગલ દ્રવ્યમાં શું છે?
ચલ છે કે અચલ? તો કે પરમાણુ સંખ્યાત અસંખ્યાત કે અણુ એના જેટલા પણ સ્કંદ થાય છે તે બધાની વાત છે, એ ચલ છે. ચલિત થાય છે તો જ થાય ને પરમાણુનું સ્કંદ ને બધું. પરંતુ એક અંતિમ મહાસ્કંદ એવું આવે છે કે જે ચલાચલ છે. અને ચલાચલ એટલા માટે છે કે એનો કેટલોક ભાગ ચલ છે અને કેટલોક ભાગ અચલ છે અંતિમ મહાસ્કંદનો. એટલે નાનામાં નાનો જીવ હોય એની જગન્ય અવગાના તમે જાણો છો, સૂક્ષ્મ નિગોદિયા લબ્ધ્ય અપર્યપ્તક, ત્યાંથી માંડીને મોટામાં મોટો મહામત્સ્ય જ કહેવાય છે. એટલે તેની જ વાત હોવી જોઈએ. એને અંતિમ મહાસ્કંદ કહે તો કે ચલાચલ. પણ પૂતગલ પરમાણુની વાત છે, મહામત્સ્યની વાત નથી. પણ એના શબ્દ પરથી યાદ આવે કે મહાસ્કંદ એને કહેવાય. પરમાણુથી મહાસ્કંદ સુધી એ પૂતગલના જ ભેદ કહેવાય. બધું પૂતગલની જ વાત છે, જીવની વાત નથી. અને એને 23 ભેદ છે એ 2 ગાથા સાથે લીધી છે હવેની, અને એમાં વર્ણવવામાં આવે છે. આપણે લઈએ ગાથા 594-95. અણુશંકા સંખે જાણંતાય અગે જગેહિ અંતરિયા આહાર તેજ ભાષા મણકમયા ધ્રુવ ખંદા. પછીની ગાથા છે શાંતરાણી રંતરેણ યસુણા પત્તિય દેહ ધુવસુણા બાદરની ગોદસુણા સુમણી ગોદા નભો મહખંદા. 2 ગાથા સાથે આવી ગઈ એટલે સમજી જવાનું. બધી પૂતગલ દ્રવ્યની 23 વર્ગણાના નામ આપ્યા છે. એના 23 ભેદ છે, પ્રકાર છે. પૂતગલના કોઈ વાર 6 ભેદ બતાવે, કોઈ વાર 4 બતાવે. આ અપેક્ષાએ વર્ગણા અપેક્ષાએ 23 ભેદ બતાવ્યા છે. એ પૂતગલ વર્ગણાના જ ભેદ છે. હવે મૂળ મુદ્દો વર્ગણા એટલે તો યાદ ને કે ભૂલી ગયા? વર્ગનો સમૂહ તે વર્ગણા, એ તો યાદ રહી જાય. અહીંયા વર્ગ એટલે શું? કર્મ પૂતગલનો સમૂહ તે વર્ગ કહેવાય. સમૂહ એ કર્મ પૂતગલનો સમૂહ તે વર્ગ. વર્ગ એટલે અહીંયા ક્લાસરૂમ નહીં, કોઈ ક્ષેત્ર નહીં, એરિયા નહીં. તેમ 5x5 સ્ક્વેર વર્ગમૂળ કાઢવાનું ને વર્ગ કાઢવાનો, એક નહીં, ગણિત નહીં. તો વર્ગ એટલે સીધો સાદો શબ્દ, પણ જીનાગમનો. એટલે ત્યાં કર્મ પૂતગલના સમૂહને વર્ગ કહેવામાં આવે છે. કર્મનું ટોળું કયો, જથ્થો કયો, જે શબ્દ કયો તે અહીંયા આપણે સમૂહ જ રાખીએ છીએ. અને એવા વર્ગનો સમૂહ તે વર્ગણા. વર્ગણાના કેટલાક શાસ્ત્રોમાં મુખ્ય 8 ભેદ જ આવે, કારણ કે આ બધા લીધા છે એટલે 23 થાય. પણ મુખ્ય તો 8 જ ભેદ છે. મુખ્ય કયા 8 ભેદ છે આપને આવડે? ખબર છે? 5 શરીરના નામ બોલી જવાના: ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ, કર્મણ. એટલે 5 વર્ગણા થઈ ગઈ. 5 વર્ગણા છે. અને પછી ભાષા, પછી કર્મણ તો મોટી, તેજસ કર્મણ શરીરમાં આવી ગઈ કર્મણ. પછી ભાષા, શ્વાસોચ્છ્વાસને મન, પર્યાપ્તિ જેવું જ થયું. 8 વર્ગણા કહેવાય. ભાષાને વર્ગણા જુદી આપણે કહીએ છીએ, મનોવર્ગણા જુદી કહીએ છીએ. શ્વાસોચ્છ્વાસને પણ ગણી લ્યો એટલે 5 થઈ ગઈ. 5 શરીર અને ભાષા, શ્વાસોચ્છ્વાસ, મન, એટલે 8 વર્ગણા કહેવાય. આ કર્મ વર્ગણા છે, કર્મણ એક જ નથી, આ બધી વર્ગણા છે. ચાલો, આ તો 8 ભેદ હતા મુખ્યત્વે. પણ 23 ભેદના નામ આમાં આવી ગયા તે આપણે બોલીએ કે પહેલી અણુવર્ગણા, બીજી સંખ્યાત અણુવર્ગણા, ત્રીજી અસંખ્યાત અણુવર્ગણા, ચોથી અનંત અણુવર્ગણા, પાંચમી આહાર વર્ગણા, છઠ્ઠી અગ્રાહ્ય વર્ગણા, સાતમી તેજસ વર્ગણા, આઠમી અગ્રાહ્ય વર્ગણા, નવમી ભાષા વર્ગણા, 10મી અગ્રાહ્ય વર્ગણા, 11મી મનોવર્ગણા, 12મી અગ્રાહ્ય વર્ગણા, 13મી કર્મણ વર્ગણા, 14મી ધ્રુવ વર્ગણા, 15મી સાંતર નિરંતર વર્ગણા, 16મી શૂન્ય વર્ગણા, 17મી પ્રત્યેક શરીર વર્ગણા, 18મી ધ્રુવ શૂન્ય વર્ગણા, 19મી બાદર નિગોદ વર્ગણા, 20મી શૂન્ય વર્ગણા, 21મી સૂક્ષ્મ નિગોદ વર્ગણા, 22મી નમો વર્ગણા, નભો વર્ગણા, નભો નભ એટલે આકાશ, અને 23મી મહાસ્કંદ વર્ગણા. આ વર્ગણા એનો વિષય અથવા એના વિશે અથવા એનું જે કંઈ છે તે આપણે હવે પછી લઈશું. એક ગાથા છે તે લઈ લઈએ કે ગાથા નંબર 596. પરમાણુ વગણમીણ અવરુક સંચસે સગે અત્થી
ગેઝમહ ખંદાણમ વરમહીયમ શેષગમ ગુણ્યમ. 23 વર્ગણામાંથી અણુવર્ગણા એટલે પરમાણુ વર્ગણા સૌથી નાની, એનામાં જગત, જગન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ એકેય ભેદ હોય નહીં, હોઈ શકે જ નહીં. એ જ અણુ પરમાણુ છે એટલે એમાં નથી. પણ બીજા બધામાં ચડ ઉતર છે એટલે અલ્પ બહુત્વ છે એની વાત મૂકી છે કે બાકીની 22 વર્ગણામાંથી જગન્ય ઉત્કૃષ્ટ ભેદ છે. તો એમાં આહાર, તેજસ, ભાષા, મનો, કર્મણ એ 5 ગ્રાહ્ય વર્ગણા છે અને એક મહાસ્કંદ વર્ગણા, આ 6 માર્ગણા એ ગ્રાહ્ય કહેવાય છે. તો એ જે ગ્રાહ્ય છે તે પોતપોતાના કંઈક જગન્ય ભેદથી કંઈક અધિક, લિટલ બીટ મોર, તો કે પ્રતિભાગની અપેક્ષા એ છે એમ કહેવામાં આવે છે. અને બીજી જે 16 જાતિની વર્ગણા છે તેના જગન્ય ઉત્કૃષ્ટ ભેદ એ ગુણકારની અપેક્ષાએ કહેવામાં આવે છે. પેલી પ્રતિભાગની અપેક્ષાએ છે, બીજું ગુણકારની અપેક્ષાએ. આ વિશે આપણે વિગતમાં આવતીકાલે લઈશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.